નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત છાયા ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું આપનો રાજેશ જોશી। નેશનલ હેરાલ્ડ કેસ અને યંગ ઇન્ડિયા કોંગ્રેસ કેસમાં દિલ્હીની હાઈકોર્ટે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીને રાહત આપતા અને જે અરજીઓ થઈ છે તેને ફગાવી દીધા। આ મામલે કોંગ્રેસ દ્વારા નારા સાથે દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે અને ભાજપ સરકાર સામે આગ ઓકાઈ રહી છે। દિલ્હીમાં ગઈકાલે આ કાર્યક્રમ જબરદસ્ત રીતે થયો, ત્યારબાદ આજે ભાવનગરમાં કોંગ્રેસે આ કાર્યક્રમ આપ્યો હતો। શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલ સહિતના કોંગ્રેસના તમામ આગેવાનો, કોર્પોરેટરો, જિલ્લા પંચાયતના સભ્યો, મહિલા કોંગ્રેસ પાંખ અને કોંગ્રેસની વિવિધ વિદ્યાર્થી સંગઠન પાંખોએ પણ સાથે મળીને આ કાર્યક્રમ આપ્યો। કાર્યક્રમ હતો ભાજપના કાર્યવાહીની સામે દેખાવો કરવાનો, પરંતુ ભારતીય જનતા પાર્ટીના દીનદયાળ ભવન ખાતેના કાર્યાલય ખાતે મુસ્કેટાટ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। આ માહોલમાં કોંગ્રેસે ભાજપના કાર્યાલય તરફ કૂચ કરતા તમામની અટકાયત કરવામાં આવી હતી અને આ વેળાએ માહોલ એટલો ગરમાગરમીવાળો બની ગયો હતો કે ઘણા સમયે આમ તો લાલભા ગોહિલ ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ બન્યા બાદ તમામ કાર્યક્રમો કોંગ્રેસના જબરદસ્ત રીતે થઈ રહ્યા છે। લાલભા ગોહિલે કોંગ્રેસમાં એક નવો પ્રાણ ફૂટ્યો છે તેમ કહેવામાં લેશ માત્ર અતિશયોક્તિ નથી। ભાવનગરમાં લાલભા ગોહિલના નેતૃત્વમાં કોંગ્રેસ દરેક કાર્યક્રમો જબરદસ્ત રીતે આપી રહી છે। આજે ભાજપ હાય હાય અને નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં સૂત્રોચ્ચાર સાથે ભાવનગર શહેર કોંગ્રેસે જે કાર્યક્રમ આપ્યો તેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત થઈ, ધરપકડ થઈ, પોલીસ વાહનમાં નાખીને કોંગ્રેસના કાર્યકરોને એલસીબી ઓફિસે લઈ જવામાં આવ્યા। આ મામલે પણ વિવાદ ઊભો થયો છે। સામાન્ય રીતે પોલીસ હેડક્વાર્ટર ખાતે લઈ જવામાં આવતા હોય છે રાજકીય નેતાઓને, પરંતુ એલસીબી ઓફિસે લઈ જવાતા મામલો થોડો ગંભીર બન્યો હતો। શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલે પણ આ મામલે કહ્યું હતું કે અમે કોઈ એવા અપરાધી નથી કે અમને એલસીબી ઓફિસે લાવવામાં આવે। અમે તો રાજકીય કાર્યક્રમ આપી રહ્યા હતા અને તે સંદર્ભે જે વિપક્ષને બોલવાની તક મળવી જોઈએ, વિરોધ કરવાની તક મળવી જોઈએ, તેના બદલે કોંગ્રેસનો વિપક્ષનો અવાજ દબાવી દેવાનો, લોકોનો અવાજ દબાવી દેવાનો તેવો જે પ્રયાસ થઈ રહ્યો છે તેની તેમણે આલોચના કરી હતી। આજે જે કાર્યક્રમ થયો તેની એક ઝલક આપની સમક્ષ। આપ સૌ જાણો છો એમ મોદી સરકારના મલિન ઇરાદાથી જે ઈડી દ્વારા આદરણીય કોંગ્રેસ પક્ષના મુખ્ય નેતા એવા સોનિયા ગાંધીજી તેમજ રાહુલ ગાંધીજી ઉપર જે યંગ ઇન્ડિયાનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને કેસ ચલાવવામાં આવ્યો હતો, આજરોજ સમગ્ર દેશની જનતા સમક્ષ આ મોદી સરકારના બદ ઇરાદા ખુલ્લા પડ્યા છે। ન્યાયપાલિકાએ આ કેસમાં ઈડીને ફિટકાર લગાવી છે અને કહ્યું છે કે તમારા અધિકાર ક્ષેત્રમાં જ નથી આવતો આવો કેસ કરવો। એટલે આજે સમગ્ર દેશની જનતાએ જોયું કે આ ભાજપ પોતાના સ્વાર્થ માટે ગમે એ સ્વાતંત્ર્ય સંસ્થા હોય, દેશની કોઈ પણ સરકારી સંસ્થા હોય, એનો કેવો બદ ઇરાદાપૂર્વક ઉપયોગ કરી અને મુખ્ય વિરોધ પક્ષના નેતાઓ પર જે કેસ કર્યો છે એમાં આજે ન્યાયપાલિકામાં એ બંને કોંગ્રેસના મુખ્ય નેતાઓને નિર્દોષ સાબિત કર્યા છે। સામે પક્ષે સરકાર અને ઈડીને ફિટકાર લગાવી છે। એટલે જ આજ એના સમર્થનમાં અમે સત્યમેવ જયતેના નારા સાથે ભારતીય જનતા પાર્ટી ભાવનગર શહેરના કાર્યાલય સુધી માર્ચ કાઢી હતી। પણ આ ભાજપ સરકારની તાનાશાહી જુઓ, આ લોકશાહીમાં વિરોધ કરવો એ તમામનો અધિકાર હોય છે। કોંગ્રેસ પક્ષના 100 થી 125 કાર્યકરોને આજે પોલીસ દ્વારા અટકાયત કરી અને અહીં પોલીસ ચોકીએ લાવવામાં આવ્યા, છતાં રાહુલજીનો નારો છે ડરો મત, એ અભિયાન સાથે આગામી દિવસોમાં પણ કોંગ્રેસના આંદોલન તાનાશાહી વિરુદ્ધ ચાલુ રહેશે। લાલભા, તમને એલસીબી કચેરીએ શું કામ લાવવામાં આવ્યો? હવે એ પણ સમજવાની વાત છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચમાં હંમેશા એવા મુખ્ય ગુનેગારો હોય એને જ લાવતા હોય। અમે તો એક
મુખ્ય વિરોધ પક્ષના આગેવાન તરીકે અમારો એક લોકશાહી ઢબે કાર્યક્રમ કરી રહ્યા હતા અને અમે પૂછ્યું ભાઈ પણ અમને અહીંયા સૂચના છે કે LCB લઈ આવવાના છે, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અમને અહીં લાવવામાં આવ્યા હતા.